આ તો કઈ નહીં, નામથી મોટા તો દાવા કર્યા છે આ લોકોએ. જો દેશરે ના આવ્યો તો કદાચ બંધ થઈ ગયો હોત ઇન્ડસ્ટ્રી, 100% બંધ થઈ ગયો. કુછ ભી ઇન્ડસ્ટ્રીનું તો ખબર નહીં, પણ મારું મગજ 100% બંધ થઈ ગયેલું આ જોઈને. મેં નથી જોયા, હજી સુધી ફિલ્મ નથી જોઈ જ નથી શક્યો. હા, અને જેટલાએ જોયું એ બધા એક સરખી બૂમો પાડતા નીકળેલા થિયેટરમાંથી. હા, પણ એક વસ્તુ 100% પિક્ચરમાં છે જેના વગર દરેક ગુજરાતી મૂવી અધૂરી છે. હીરો ને હિરોઈન નું ચક્કર ચલાવ છે તો બહેનના લગન, મસ્ત ચાલતા સંસારમાં તમારે આગ ઊંઘવી છે તો ભાઈના લગન, અને આ ઘરના દરેક મેમ્બરના જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? હિરોઈનના લગન. હા, ને તો હિતેન કુમારને લાગે છે કે તો પણ એ આપણી એશિયાની સૌથી મોટી હિટ ગણાય. मैं क्या करूं, फिर जॉब छोड़ दूं? પણ આ ભાઈ આટલું ક્રેડિટ કેમ લે છે? આ મૂવીનો હીરો હિતેન કુમાર થોડી છે. આ મૂવીનો હીરો તો છે દાદાજી 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 દાદાજી. એક મિનિટ, આ દાદાને ક્યાંક તો જોયેલા લાગે છે. अब तुम्हें रावण के हाथों कोई नहीं बचा सकता. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. बात तो सही है. અને હા, આ મૂવી જોઈને જ આટલા બધા ગુજરાતીઓ અમેરિકા ભાગી ગયા છે, કેમ કે આ મૂવી પ્રમાણે તો અમેરિકામાં લોકો ખાલી દારૂ પીવે છે, સિગરેટ તો સળગાયા વગર ફૂકી જાય છે, અને લગ્ન કર્યા પછી બી બીજી 4 ગર્લફ્રેન્ડ્સને લઈને ફરે છે. આ લોકો પાક્કું અમેરિકા જ બતાવવા માંગે છે ને કે પાકિસ્તાન? તો મૂવી ચાલુ થાય છે નિબ્બા નિબ્બીના પ્રેમથી. નાની એવી રાધા નાના એવા રામની સ્કૂલની ફીસ ભરે છે, કેમ કે રામ સખત નબળો છે, એટલે આર્થિક રીતે નબળો. મારી સાથે આજે હું તને મારી માને મળ્યા વગર નહીં જવા દઉં. ના, પણ મને મોડું થાય છે. ના, પણ તું આજે મારી સાથે જ ચાલ. સપને દેખના અચ્છી વાત હે. આવી રીતે ક્યારેક ક્યારેક તો આવતી રહેજે. હા, બે ખાલી ફીસ ભરી છે એની, એ બી દયા ખાઈને. અને એક તો રાધા પાસે એવો તો શું રૂપિયો છે કે એને ઘરે જઈને કોઈ પૂછતું બી નથી કે ક્યાં ગયા વધારાના રૂપિયા. આની જગ્યાએ મારી માં હોત ને તો અત્યાર સુધી. પણ એ જ દિવસે રામના મામા એને વિધવા બેન અને ભાણિયાને પોતાની જોડે લઈ જાય છે. હું તને અને ભાણિયાને આજે લઈને જ જવાનો છું. એટલે રાધા તરત સોતી આવી કે સાલા કાલે જ મેં એની સ્કૂલની ફીસ ભરી છે અને આજે સ્કૂલ છોડીને ભાગી બી ગયો. તો રામ હવે ક્યારે પાછો નહીં આવે? अम्मा बहन पे आ जाऊंगा मैं, इनकी अम्मा बहन पे आ जाऊंगा. તારા પછી મને એક જ સાચી લાગણી આપનારી મળી હતી અને એને પણ હું ભૂલી જાઉં. બોલો, આ ભાઈ લાગણીઓની વાત કરે છે. સાલા છી કર્યા પછી તાર મમ્મીને બોલાવી પડે છે કે મમ્મી ધોઈ દે, પતી ગયું. હવે સીધા ખબર નહીં કેટલા વર્ષ પછી પણ રામ અને રાધા જવાની સ્કીપ કરીને ડાયરેક્ટ ઘેડપણમાં એન્ટર થાય છે. बुढ़ापे में बुढ़ापा आ रहा है और हरकतें इतनी गिरी हुई. અને મૂવી ચાલુ થાય 10 મિનિટ થઈ ગઈ છે પણ હજી સુધી કોઈના લગ્ન કેમ નહીં આયા? બસ તો વાર શેની જોવાની છે? બેભાઈ કરો તૈયારી. બેટા સૌજી તું પણ જજો. હા ના લગ્ન છે 1998 પ્રમાણે આ બેન થોડા મોડા નહીં પડ્યા લગ્ન કરવા માટે? ये बड़ी अच्छी बात कही आप. બસ પછી શું, એક જ સોંગમાં બેનને મહેંદી લગાડી બી દીધી, સુકાઈ બી ગઈ. Why are we still here? Every night I can feel my leg. પીઠી પણ પતી ગઈ અને લગ્ન માટે એને તૈયાર બી કરી દીધી. અને આ બધું એમને સવારથી સાંજ સુધીમાં જ પતાયું છે, કેમ કે રાધાના કપડાં તો ચેન્જ થયા જ નથી અને સોંગ પતતા સુધી તો જાન પણ આવી ગઈ. જાન આવી રહી છે, ઝટ કરો. હવે આટલી બી શું ઉતાવળ? આ લોકોને તો એવું લાગે છે કે એક દિવસ બી હવે મોડું થઈ ગયું ને તો આ બેનને કાલે ચોકઠું બેસાડવું પડશે. અને હવે આ લગ્નમાં એવું કંઈક થશે કે જે કોઈએ વિચાર્યું નહીં હોય. રાધાને એના બાળપણનો ખોવાયેલો પ્રેમ રામ મળશે. પણ બંને સાલા ઠરકી, હજી તો ઓળખાણ બી નહીં થઈ અને ચાલુ થઈ ગયા બંને. અને જ્યારે ખબર પડે છે કે આ તો બચપન કા પ્યાર એટલે આજ સુધી તારી રાહ જોઈ, હું તડફડતી રહી. હું રાજેશ્વર ગામની નદી બાદલ ઝાડ સૌને પૂછતી રહી, મારું રામ ક્યાં છે, મારું રામ ક્યાં છે? એ જ બસ રાધા 2 મિનિટ પહેલા તો લાઈન મારતી હતી, ખબર બી નથી કે આ તો રામ છે. साला कांबड़िया, धूड़ ना कीड़ा,
અને આ મૂવીમાં તો લગ્નોની કમી થતી હતી, એટલે બીજા 2 વધારાના નમૂના પણ આવી ગયા લગ્ન કરવા માટે. અંકલ વી આર રેડી. આ 2 નમૂના છે રીટા અને દીપક ફ્રોમ અમેરિકા, જે ઇન્ડિયા લગ્ન કરવા આવ્યા છે. કેમ કે અમેરિકાના લોકોમાં તો બુદ્ધિ છે ને, આ કાર્ટૂનો જોડે થોડી પૈણશે. અને ગુજરાતી ભાઈડાઓ તો રેડી જ હોય છે ગ્રીન કાર્ડ લેવા માટે. અને તને મેળવવા માટે તો હું આખા કુટુંબ સામે લડી લઈશ. પણ આપણા રાવણ દાદા માનશે નહીં આ લગ્ન માટે. મારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરનારને મારા ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. दादाजी राजी राजी થઈ ગયા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. આ બાજુ દીપક પણ આવી ગયો ધોયેલા મોઢે રાધા જોડ લગ્ન કરવા. પણ રાધાનો તો बचपन का प्यार એટલે હવે પિક્ચરને ધક્કો મારવા માટે થશે હજી એક પણ આ લગનથી દીપકના કાકાની ગાંઠ બળી ગઈ. પણ હવે તો ગમે ઈ થાય, એ લોકોને પણ સમજાશે કે કોઈના અપમાનનો બદલો કેટલો ભૂંડો મળે છે. જોજો કાકા મારી ના નાખતા. ડોન્ટ વરી, હજી મૂવી અડધી જ પતી છે, એટલે આટલી જલ્દી હીરો નહીં મારે. હા ઈ વાત સાચી. એ બધા જ કકલાટોમાં ફાઇનલી એક ક્યુટ કેરેક્ટર મૂવીમાં આવ્યું. What the ટોફીને બી માર નાખ્યું. અને એમના વાલા કૂતરાની મોતના સદમામાં બધા જ ઘરના લોકોએ કકળાટ ચાલુ કરી દીધો. તને જીવતી નહીં છોડું. મોટા ભાઈ હજારો પુણ્ય કર્યા તો તમારું આજ સુધીનું વડીલ પણ હું ધૂળ પણ વખત નહીં મળે. ત્યાં શું કરે છે થોયા જો હાલ ને. એક્સક્યુઝ મી, કોઈ આનો અંતિમ સંસ્કાર બી નહીં કરે? વોટ અ ગ્રેટ ઇન્ડિયન કલ્ચર. હવે રાધા એની મોટી બહેનની જેમ જ એટલી ફાસ્ટ ઘેડી થઈ રહી છે કે હવે એને એક દિવસ બી કુંવારી નહીં રખાય. એટલે આવશે રાધાના લગ્ન ચાલતા હતા ત્યારે જ અચાનક રામની અંદર ખબર નહીં ક્યાંથી બ્રુસ લીની આત્મા આવી જાય છે અને બધાને મારીને ત્યાંથી ભાગી જાય છે. હવે તું રાધાના લગ્નની રાહ જોતો હતો કે ક્યારે એ પૈણે અને પછી હું ભાગું, પણ રામ ત્યાં પહોંચે પહેલા જ રાધા લગ્ન કરીને ત્યાંથી ઉડી જાય છે. અને રાધા એટલી સંસ્કારી છે કે લગ્ન જોડામાં જ લગ્ન મંડપમાંથી જ વિદાય કરીને તરત જ ડાયરેક્ટ અમેરિકા પહોંચી જાય છે. ઓ બેન, હવે આવી ગઈ ઘરે તું, હવે તો કપડા બદલ. વોટ અ ગ્રેટ ઇન્ડિયન કલ્ચર. અને અહીંયા રાધાના ગમમાં રામ વિલનને મારીને દાદા પાસે લઈ જાય છે અને દાદા તરત જ કહે છે કે ભાઈ પેલા નહીને આય, સખત ગંધાય છે. રામને ખબર નહીં કેટલાય દિવસથી એક જ પોઝિશનમાં લટકાયેલો હતો. નાવાનું તો એનાથી થયું નહીં હોય અને હગવા ઉતરવાનું તો ખબર નહીં ભાઈએ કેમનું મેનેજ કર્યું હશે. જસ્ટ ઇમેજિન રૂમમાં કેટલી વાસ મારતી હશે આના લીધે. ચલો, રાધા તો બચી ગઈ, મસ્ત હનીમૂન મનાવતી હશે અમેરિકામાં. હેપી હનીમૂન, લેટ્સ સેલિબ્રેટ, એન્જોય, કમ ઓન ડાર્લિંગ. આ બધું અમેરિકામાં તો નોર્મલ છે. બીજાની વાઈફ, પોતાની વાઈફ, એક જ વાત. અને આટલું બીજું તમારાથી સહન ના થાય તો અમેરિકન કલ્ચર પ્રમાણે દીપકના આવા જ અમેરિકન સંસ્કારના લીધે દીપક પણ અને રાધા ફરીથી વિધવા થઈ ગઈ. એન્ડમાં ખબર નહીં કેમ પણ બધા ડોસાઓ કૂદકા મારી મારીને લડે છે. આ જ કૂદકા મારવામાં જેમ રાવણ મરી ગયેલો એમ દાદા પણ મરતા પણ દાદા એક કામ કરવાનું ભૂલ્યા નહીં. જાનકી રામને મરે એમાં રામ શરણ થતા દાદાને જોવાનું હોય. ફીચરિંગ 35 વર્ષની ઘોડી થયા પછી બી રાધા બાળ મજૂરી કરતી છોકરીઓ. અમેરિકન ડાન્સ. નોર્મલ ડે ઇન USA. લેટ્સ ડાન્સ બેબી. એક જણનો બી અહીંયા પગ લપસી ગયો હોત તો एक्सीडेंट देखने में थोड़ा तो मजा तो आता है ना. તાક દે ના દે. આઈ નો કે વિડીયોઝ થોડા લેટ આવે છે, પણ જો તો બી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને બતાવો કે કેવા મૂવી બનતા હતા ગુજરાતીમાં. હા, અને આ વિડીયોઝ બી સારા છે એટલે અહીંયા ક્લિક કરો અને જુઓ.